नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव नियुद्ध हमेशा एक तूफान का था जीवन में हेतुभूते वंदस्त पसीवणम परिणाम जीवन कदम कमम प्रणयी ऊजार मतम नीचे आएगी जीव हेतुभूत तथा अरे परिणाम देखी બંધનું ઉપચાર માત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. ટીકા આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી ઉદ્ગળી કર્મને નિમિત્ત બોધ નહીં હોવા છતાં કેમ આત્મા જ્ઞાયક સ્વભાવ એ જ્ઞાયક સ્વભાવ એ કોઈ બંધનમાં નિમિત્ત થાય અને બંધન હોય નહીં તો નિમિત્ત થાય એવું જ્ઞાયકમાં છે. શું કીધું સમજાણું? એ ચૈતન્ય મૂર્તિ જ્ઞાયક છે આત્મા. એ જેને અનુભવ થયો એનો એ પણ બંધમાં નિમિત્ત નથી. હા તો કહ્યું કે ખરેખર ભગવાન આત્મા સ્વભાવથી જાણક દેખન આનંદ આદિ સ્વભાવથી ઉદ્ગળી કર્મને નિમિત્ત બંધન થાય તો એને કારણે બંધન કર્મનું થાય તો એની પછી એના પરિણામને કારણે ક્યાં થાય પણ એને નિમિત્તભૂત આત્મા હોઈ શકે નહીં. એક ટકાને બંધન હોઈ શકે. હા હા સમજાય છે કાંઈ? ચૈતન્ય વસ્તુ જે જ્ઞાયક આનંદ ખંડ પ્રભુ એનો જ્યાં અંતર અનુભવ થયો આશ્રય લીધો. હા તો સમૂચે વાત કરે પણ એનો અર્થ એ છે કે જ્ઞાયક ચૈતન્ય પ્રભુ જેનો એનો આશ્રય લીધો એને તો દર્શન જ્ઞાન ચારિત્ર નિર્મોહ થાય. તેથી એને બંધન ન હોય માટે બંધન ન હોય માટે બંધનમાં નિમિત્ત પણ એ નથી. શું કહ્યું સમજાણું? કાંઈ ભગવાન આત્મા તો ચૈતન્ય જ્ઞાયક સ્વરૂપ જાણક સ્વભાવી આનંદ સ્વભાવી અંતર અનંત અનંત ઈશ્વર પ્રભુતા સ્વભાવી આત્મા એ આત્મા છે. અને જેને આત્માનું જ્ઞાન ને અનુભવ થયો છે તો એ આત્મા છે એ નવા કર્મ એને બંધાય નહીં તેથી નિમિત્ત પણ થાય નહીં. નવા બંધાય નહીં તેથી નિમિત્ત થાય નહીં. ધર્મી જીવને પણ વિનાયક સ્વભાવ ચૈતન છું એની જે સત્તાની હૈયાતી નિર્મળ પૂર્ણાનંદ પ્રભુ એવું જેને ભાન થયું અને દર્શન જ્ઞાન ચારિત્રપણે પરિણમ્યું એને બંધન નથી. તેથી બંધનમાં નિમિત્તપણું થાય એ નથી. બરાબર? હા હા આવું સ્વરૂપ છે. એ પહેલી લીટીમાં એ કહે છે મૂળમાં કેવું છે બીજું જીવનું હેતુભૂત થતા ઓનું પરિણામ થાય છે ને હેતુ પણ એના પહેલા જીવના પરિણામ બંધમાં હેતુ દેખીને નિમિત્ત પણ એ પહેલા બંધના પરિણામ છે એ આત્માનો સ્વભાવ નથી અને નિમિત્ત થવું એ આત્માનો સ્વભાવ નથી. ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ પૂર્ણ
પરમાં નિમિત્ત ન થવું અને પરથા નિમિત્યામાં કંઈ થવું એવું જેના સ્વરૂપમાં નથી. એ તો અકાર્યકાળ નામના ગુણથી પરિપૂર્ણ ભરેલો છે પ્રભુ. એથી એ આત્મા જે છે એવું જેને ભાન થયું, જ્ઞાન થયું, એની રમણતા થઈ, એને બંધન નથી. તો પછી બંધન નથી તો તેને નિમિત્ત થવું એમાં એને છે નહીં. આવી વાતો છે. શું કરવું આમાં? કરવું એ કે તેથી પહેલી વાત આવડવી કે આ બધું બંધન થાય છે આ પરમાણુની પર્યાય કાળ, એમાં અજ્ઞાનીનો રાગદ્વેષ નિમિત્ત છે. એ નિમિત્ત તો નિમિત્ત છે, પણ નિમિત્ત છે માંથી ત્યાં થયું છે એમ નથી. ત્યાં તો એ પરમાણુની કર્મ પર્યાયનો તાળ હતો માંથી થયું છે. ફક્ત અજ્ઞાનીના રાગદ્વેષને નિમિત્ત ઉપચારથી એને કહેવામાં આવે કે આ નિમિત્ત પણ હતું ને, એથી ઉપચારથી કહેવામાં આવે કે આમણે કર્મ કર્યું, એમણે કર્મ બાંધ્યું. આ લોકમાં ખરેખર આત્મા જે છે, આ લોકમાં તો બધા ઘણા દ્રવ્યો છે એમ કે, પણ એમાં આ આત્મા જે છે એ તો સ્વભાવથી એનો સ્વભાવ જ એવો છે. જાણવું, દેખવું, આનંદ જેનો સ્વભાવ એ પુલગડી કર્મને નિમિત્તભૂત નહીં હોવા છતાં નવા બંધન થાય તો એની પર્યાયની યોગ્યતાથી પર્યાય પ્રણમે. કર્મ બંધન થાય એ તો પરમાણુની તે કાળે ક્રમબદ્ધ પરિણામ એનો સ્વભાવ છે, એ રીતે પ્રણમે છે. પણ આત્મા દ્રવ્યને નિમિત્ત પણ ન થાય એટલે કે એને બંધન ન થાય એમ એનો અર્થ. સમજાવું કાંઈ? ભૂતગળિત કર્મને નિમિત્તભૂત નહીં હોવા છતાં એટલે વસ્તુ છે ભગવાન આત્મા, એને બંધન છે નહીં. કેમ કે અબંધ સ્વરૂપ છે. પરમાર્થ છે, મુક્ત સ્વરૂપ છે પ્રભુ. તેથી એને સકળ નિરાવરણ, કોઈ પણ આવરણ વસ્તુને નથી. વસ્તુને શું આવરણ હોય? વસ્તુને આવરણ હોય તો અવસ્તુ થઈ જાય છે. સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય એવું જે તત્વ આત્મા, એ તત્વ કર્મના બંધનમાં નિમિત્તભૂત થાય એવો એનો સ્વભાવ નથી. એટલે કે ખરેખર તો એનો આત્માનો એવો સ્વભાવ છે કે એને બંધન ન થાય. બંધન ન થાય તેથી નિમિત્ત પણ એનું હોઈ શકે. સારી વાતો છે. આત્મા સ્વભાવથી પૂતગળી કર્મ તો તે સમયે પૂતગળને કારણે થાય, પણ એને નિમિત્તભૂત પણ નથી આત્મા, એટલે કે એને કર્મબંધન નથી. શું કીધું ચંદ્રભાઈ? એના બંધન નથી, અબદ્ધ સ્વરૂપ છે. ભગવાન આત્મા તો અબદ્ધ. 14મી 15મી ગાથામાં આવ્યું છે ને, 14મી 15મી ગાથા, જે પછી અપાણમ છે એવું અબદ્ધ એટલે મુક્ત છે. એ પછી અપાણ અબદ્ધ પૂછન પરમાણુઓનો પણ જેને સંયોગ નથી અને વિશેષથી રહિત સમાન છે, સંયુક્તથી રહિત અસંયુક્ત છે. એને રાગાદીનો સંબંધ છે જ નહીં. એવો આત્મા જેને જણાનો પરાશ્રય ભાવથી છૂટી, વ્યવહાર એટલે પરાશ્રય ભાવ છે તેનાથી છૂટી સ્વાશ્રય ભાવમાં આવ્યો, એ આત્મા એને બંધન હોય નહીં. બંધન હોય નહીં માટે તેને નિમિત્ત પણ હોય નહીં.
હા 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 જીવન બહુ ભયા કઈ આ એક લીટીમાં હશે પછી ગાથામાં કેવું છે પછી કહેશે પછી ગાથામાં કેવું છે એનાથી કઈ સોળ જવા દીધી છે સમજાય છે. વિનાયક સ્વરૂપ ભગવાન એને કોઈની પણ અભ્યાસ કર્યો નથી. સંસારના પાપના આજે ધંધો ક્યાં નવો છે? આખો દી પાપા ધંધા ના કર્યા. એમાં વળી છોકરાઓને અમેરિકામાં મોકલે એટલે જાણે કહો શું કર્યું એમ તેને. અને એમાંથી વળી 5-10 હજાર પગાર આવે તો 10 હજાર. હવે ત્યાં તો ભંગ્યા 10 હજાર આવે છે. અમેરિકામાં ભંગ્યા હોય ને ભંગ્યા વિસ્ટા એ ભંગ્યા કોઈ કાઢનાર હોય ને વિસ્ટા કાઢનાર હોય ને પાયખાનામાં શેઠિયા તો પોતે ન કાઢે કાંઈ. 10 હજારનો પગાર મોટરમાં આવે રાયનો ત્યાં જઈને 10 હજારનો પગાર તેને એમ છે હા સંજય જગત ભરમાઈ ગયો સાખું. એ ભરમાય એવો એનો સ્વભાવ નથી કે છે. એની પર્યાય પણ એવી જ નથી કે જેને કઈ બંધન થાય તેને નિમિત્ત થવું એવી એની પર્યાય નથી. વિનાયક ભાવની પર્યાય જ્ઞાયક ભાવ પણ હોય છે. સમજાણું કાંઈ? પેલો શબ્દ કેટલો હેતુ ખુદ કીધું. બંધન તો થાય છે તેને કારણે એમાં હેતુ નિમિત્ત. પણ નિમિત્ત કોણ? કે અજ્ઞાનીના રાગદ્વેષ નિમિત્ત. જ્ઞાનીનો આત્માનું નિમિત્ત નથી. સમજાણું કાંઈ? ખરેખર આત્મા સ્વભાવ પોતાનો જ્ઞાયક ને આનંદ ને શાંત ને વિતરાગ સ્વભાવ એને બંધન કેવું? એ તો બંધ રહિત અબંધ સ્વરૂપ છે. જયારે અબંધ સ્વરૂપ છે તો બંધનમાં નિમિત્ત બંધન નથી તો એનું નિમિત્તપણું પણ એનામાં નથી. આવો ઉપદેશ હોય બધા દયા કરવાનું ભક્ત પાવન ભક્તિ કરવા પણ આ દયા આત્માની ખબર નથી. આ તો આત્માની દયાની વાત છે. હું તો કોણ છો કે શું જ્ઞાયક છો? અને જ્ઞાયક નું ભાન થઈએ પણ પર્યાયમાં વિતરાગતા આવે. અને વિતરાગતા આવે એને બંધન હોય નહીં. અને બંધન ન હોય તો પછી એને વિતરાગતાનું નિમિત્ત હોય ને. અજ્ઞાનીના રાગદ્વેષ નિમિત્ત હોય, જ્ઞાનીની વિતરાગતા નિમિત્ત ન હોય કે બંધન હોય. પહેલી લીટીમાં રીતે છે એમાંથી ઉલટું જીવમાં હેતુ ભૂતિ એમ કીધું ને રાગદ્વેષ થાય ત્યાં તો બંધન એને કારણે થાય. પણ આ નિમિત્ત દેખીને એને ઉપચારથી આનો કરતા કહેવામાં આવે છે. ખરેખર તો બંધનનો કરતા બંધન છે. પરમાણુની પર્યાય બંધાય છે તો એને જ કારણે. પણ એમાં નિમિત્ત પણ દેખી કોનું? કે અજ્ઞાનીના અજ્ઞાન અને રાગદ્વેષનું નિમિત્ત પણ દેખી અને તે બંધનમાં નિમિત્તપણે કરીને એ ઉપચારથી આ કરેલું છે એમ કહેવામાં આવે છે. યથાર્થપણે તો કર્મબંધનની પર્યાય કર્મને લઈને થઈ છે. પણ છે આમ હોવા છતાં પણ અનાદિ અજ્ઞાનને લીધે પછી એ દીધું કે અજ્ઞાન વસ્તુ તો એવી છે અનાદિ કે પૂતગળ કર્મને નિમિત્ત ન થાય એવી ચીજ છે. એમ અનાદિ એવી ચીજ છે અનાદિ અજ્ઞાનને લીધી પછી. સમજાણું કાંઈ? અનાદિ અજ્ઞાનને લીધી. હવે વસ્તુ તો અનાદિથી એવી છે કે જ્ઞાયક ભાવ છે અને એ જ્ઞાયક ભાવ છે એને બંધન હોય નહીં. બંધન ન હોય તો બંધનનું નિમિત્ત જ્ઞાયક ભાવ હોઈ શકે?
હા, હવે ગુલાટ ખાય પાઠમાં થઈ કરી. હા હા, પણ અનાદિ અજ્ઞાન ને લીધે અજ્ઞાન પણ અનાદિનું છે પાછું. હા હા હા, નાયક પ્રભુ અંદર ચૈતન રતન હીરો અનંત અનંત ગુણના શુદ્ધપણાના પવિત્રપણાનો પિંડ થઈ. હા હા હા, જેમાં અનંત પ્રભુતા ભરી છે. એક એક ગુણમાં અનંતી પ્રભુતાનો ઈશ્વરતા છે. એવો પ્રભુ ગુણ છે. ઈશ્વર પોતે જ ઈશ્વર ગુણ છે. એનો કોઈ કરતા ઈશ્વર છે એમ નથી. એનો ગુણ જ ઈશ્વર છે અને તે અનંત ગુણને ઈશ્વરનું રૂપ છે. અનંત ગુણમાં ઈશ્વરનું રૂપ છે એટલે બધા ઈશ્વરો છે. અનંત ગુણો જે અમાપ છે એ બધા ઈશ્વર છે. એ ઈશ્વરનો ધરનાર એક ભગવાન આત્મા છે. એ આધેય ને આધાર પણ જેમાં નથી અજ્ઞાય. સમજાય છે કાંઈ? એ પોતે જ એટલા અનંત ગુણમય છે. ગુણ આધેય છે અને ભગવાન આધાર છે દરેક. એ અહીં તો અનંત 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 ગુણ પવિત્ર શુદ્ધ ચૈતન ઘન એ આત્મા. એવા ગુણ વાળો એને નહીં. સમજાય છે કાંઈ? એ આત્મા સ્વભાવને લઈને બંધનમાં નિમિત્ત થાય એવું એનું સ્વરૂપ નથી. હા હા હા, છે સ્વભાવભૂત છે, નિમિત્તભૂત નહીં હોવા છતાં. હા હા હા, અનાદિ અજ્ઞાનને લીધે આવો એનો મૂળ સ્વભાવ હોવા છતાં અનાદિ અજ્ઞાન ને પોતાની એને ખબર નથી કે હું કોણ છું, કેવડો છું, ક્યાં છું. એ સ્વરૂપના સ્વભાવના અજ્ઞાનને લીધે, કર્મને લીધે નહીં એમ નથી. આવો સ્વભાવ છે પણ કર્મને લઈને અસર થયો છે એમ નથી. એ મોટો મોટો ઉઠાવણ કર્યું પોતાના અજ્ઞાનને લીધે. હા હા, જે સ્વરૂપ છે તેમાં દ્રષ્ટિ ન રાખતા આપતા જેમાં નથી એવા રાગ દ્વેષ ઉપર જેની દ્રષ્ટિ છે એ અજ્ઞાનને લીધે કરે છે. હા હા, સમજાણું કાંઈ? પૂદગળી કર્મને નિમિત્ત રૂપ થતા અજ્ઞાનને લીધે પૂદગળી કર્મ તો એને કારણે બંધાણું ત્યાંની પર્યાય, પણ નિમિત્ત રૂપ થતા નિરૂપ થતા એટલે નિમિત્ત છે ને. હા, થયું છે તેને ઉલ્યાય પણ આ નિમિત્ત શું એને સંબંધ નિમિત્ત નિમિત્ત નો થઈ ગયો ને. નિમિત્ત રૂપ થતા, નિમિત્ત રૂપ થતા નો અર્થ પૂદગળી કર્મ તો તે પ્રકારે તે પર્યાય ક્રમબદ્ધમાં જે પરમાણુ કર્મ રૂપે થવાના છે એ થવાના થયા છે. હવે અહીં નિમિત્ત ભૂત થતા ઉપાદાન ભૂત તો જ્યાં ગયું. હા હા હા, શું કહ્યું કે કર્મ જે અજ્ઞાનીને બંધાય છે એ તો એના ઉપાદાનની પર્યાયથી ત્યાં બંધાણું. હવે અહીંયાનું નિમિત્ત કોણ છે એ બતાવવું છે. અજ્ઞાનીનું અજ્ઞાન તે નિમિત્ત છે. હા હા, નિમિત્ત છે. ઉપાદાન તો એની પર્યાયમાં એને કાવે ત્યાં થયું છે. બહુ ઝીણું આવું બોલ્યું એનું ફટ હતું બધું હાલ્યો. ઈચ્છામી પડી કુંજી આવી વિરાણ કરીને થઈ ગઈ સમાય. સસૂત્રી કરીને ધૂળમાં નથી કઈ. હા હા, ભગવાન અંદર બિરાજે છે. અનંત ગુણનો પવિત્ર ધામ જેના રમાયું ને શ્રીમંતો નહીં સ્વયં જ્યોતિ સુખ ધામ અતિન્દ્રિય આનંદનું સ્થાન છે પ્રભુ. તો દુઃખ ઉત્પત્તિ થાય એવું એનું સ્થાન છે જ નહીં. સ્વયં જ્યોતિ છે, ચૈતન જ્યોતિ સ્વયં પોતે છે. શુદ્ધ બુદ્ધ ચૈતન ઘન ત્યાં પ્રદેશ રાખ્યા છે. શુદ્ધ છે, જ્ઞાન પિંડ છે, ચૈતન ઘન નામ અસંગ પ્રદેશી છે, સ્વયં જ્યોતિ અપના પોતાથી છે એમને માનાજીથી અને સુખધામ
અતિન્દ્રિય આનંદનું સ્થાન છે. ત્યાં પાકે તો અતિન્દ્રિય આનંદ પાકે એવું એ ખેતર છે. હા હા હા, રાગની પાકે એવું આ તો ખેતર નથી કે છે. હા, સ્વાશ્રી ભૂલી ને પરાશ્રીમાં જાય છે વ્યવહારમાં, ત્યારે તેને અજ્ઞાન થઈને રાગી થાય છે. હા હા હા, અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્ગલિક કર્મને એમ કીધું ને, તો પૌદ્ગલિક કર્મની અસ્તિત્વ સિદ્ધ કરી ઉપાદાન છે. શું કીધું? ત્યાં સિદ્ધ છે એમ પૌદ્ગલિક કર્મ ઉપાદાન સિદ્ધ કર્યું. એને નિમિત્તભૂત થતા જો એને નિમિત્તપણે બીજી ચીજ જે સંયોગી છે આત્માનો વિકાર ભાવ, એ નિમિત્તભૂત એને થતો એવા અજ્ઞાન ભાવે પ્રણતો હોવાથી, નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાન ભાવે પ્રણતો હોવાથી કર્મ તો કર્મ, પૂતગળિક કર્મ તો ત્યાં છે. હવે અહીંયા નિમિત્ત કે કોણ થયું કે નિમિત્ત એવા અજ્ઞાન ભાવે પ્રણતો હોવાથી એ પોતાના સ્વરૂપના ભાન વિના પુણ્યને પાપ, દયાને દાન આદિના વિકલ્પો મારા છે એ રીતે અજ્ઞાન ભાવે પ્રણમતો, અજ્ઞાન ભાવે થતો, બીજી ભાષા પહેલી આવી ગઈ પહેલા, એ રીતે માનતો માને છે. વસ્તુ એવી થતી નથી. કરાવ્યું ભાઈ શોકમાં એ માને છે. 96 ગતમાં હા હા, હું રાગ છું એવી માનતા ઉભી કરી છે. એ માનતા એ વસ્તુ સ્વરૂપમાં નથી. હા હા હા, એ પર્યાયના સ્વરૂપમાં અજ્ઞાન છે. પર્યાય દ્રષ્ટિ હોવાનો અજ્ઞાન છે. દરેક દ્રષ્ટિ હોવાની અજ્ઞાન હોતું નથી. હા હા હા, સારી વાતો છે ભાઈ. જૈન ધર્મ વિતરાગ માર્ગ જે રીતે છે એ રીતે સમજવો એ અલૌકિક વાતો છે. પહેલો સ્વભાવથી નિમિત્તભૂત થાય એવું તો એનું સ્વરૂપ નથી. હવે અજ્ઞાનને લીધે પૂતગળી કર્મને નિર્વિરૂપ થતા કોને કે પૂતગળ બંધાણા છે એને કેવો કે એવા અજ્ઞાન ભાવે પ્રણત હોવાથી અજ્ઞાન ભાવે સ્વભાવમાં વિરોધ કરીને રાગ ને દ્વેષ, મિથ્યાત આદિ પણ પ્રણમતો થતો. હા હા હા, સમ્યક ચૈતન શુદ્ધ છે તેનું ભાન નથી એટલે સમ્યક દર્શન નથી, મિથ્યા દર્શન છે. હવે કારણ કે ત્રિકાળી શુદ્ધ ચૈતન છે એને ન માનતા જે રાગના કણ ઉભા થાય છે જે સ્વરૂપમાં નથી, અથવા એનો એક ગુણ નથી, અનંત ગુણ અનંત ગુણ છે, એનો એક ગુણ નથી કે વિકૃત થાય અવસ્થામાં એવો કોઈ ગુણ નથી. હા હા હા, સમજાય છે કઈ? આવું હોવા છતાં અજ્ઞાનને લીધે એમ કે છે. હા હા, પૂતગળી કર્મને નિમિત્તરૂપ થતા. હા હા હા, કેટલું સમાયેલું છે. પૂતગળી કર્મ ત્યાં થયું તો છે. હવે એને નિમિત્ત છે કોણ કે પોતાને ભૂલેલો અજ્ઞાનને લીધે અજ્ઞાન ભાવે પ્રણમતો, અજ્ઞાનને લીધે અજ્ઞાનપણે પ્રણમતો એમ. સ્વરૂપના ભાન વિના અભાનપણે પ્રણમતો. આવું જૂનું હોવાથી અજ્ઞાન ભાવે પ્રણમતો હોવાથી પર્યાય દીધી. પછી દ્રવ્યની તો ના પાડી પહેલી, દ્રવ્યનો સ્વભાવ તો નિમિત્ત રૂપે થવું એવું છે જ નહીં, પણ અજ્ઞાન ભાવે પ્રણમતો હોવાથી નિમિત્તભૂત થતા
પૌદ્ગલિક કર્મ થયું છે તેમાં નિમિત્તભૂત થતા પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે એમ અજ્ઞાનીઓ માને છે. એ ઉપચાર છે એમ કે આ રાગદ્વેષ કર્યા માટે આ પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થયું એમ નથી. છતાં રાગદ્વેષ કર્યા માટે ત્યાં પૌદ્ગલિક ઉત્પન્ન થયું, નિમિત્ત થયો માટે નથી છે. પૂદગલિક કર્મ ઉત્પન્ન થાય છે, જેથી પૂદગલિક કર્મ આત્માએ કર્યું. એવો નિર્વિકલ્પ ભગવાન આત્મા વિકલ્પ વિનાનો નિર્વિકલ્પ પ્રભુ છે. વિજ્ઞાન ઘન સ્વભાવ છે, જેમાં વિકલ્પનો પ્રવેશ નથી, જેમાં વિકલ્પ રાગ ઉત્પન્ન થાય તેવો કોઈ ગુણ નથી. સમજાણું કાંઈ? અમે છે ને પુસ્તક વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ વિજ્ઞાન ઘન પ્રભુ ઓલા વિજ્ઞાન કરે છે લોકો એને હોય. આ તો પોતે વિજ્ઞાન ઘન છે. એમાં તો સંસારનો વિકલ્પ નથી, એમાં તો ખરેખર વર્તમાન પર્યાયનો ખંડ છે, ભેદ છે, એ એમાં નથી. એવો વિજ્ઞાન ઘન પ્રભુ ક્યાંથી ભ્રષ્ટ થયો? એનો આશ્રય ન લેતા, નિશ્ચયનો આશ્રય ન લેતા, વ્યવહારનો આશ્રય કયો? વ્યવહાર આશ્રય પરાશ્રય, એને સ્વભાવથી ભ્રષ્ટ થયો. સમજાણું કાંઈ? શબ્દો થોડા પણ મામ ઘણો છે ભાઈ. વાંચ્યું છે કે નહીં હસુભાઈ પૂજ્યા? વાંચ્યું છે. પણ આ રીતે નું સમજાણું હોય. અમારો માસ્ટર હતો ભણવા વખતે, એક નરોત્તમ બ્રાહ્મણ હતો. પછી બૈરાનો નાય નહોતા, કપડી ન હોય નહોતા, એટલે પેલી રાંધે રાતી. પછી હોશિયાર છોકરા હોય ને રાંધવા વખતે બોલાવે કે બેહો તમે, રાંધતા હોય ને પછી પરીક્ષા લઈને સમજાવે, પણ પેલું વાંચીને આવ્યું કહીશું એમ કે આ પાઠ વાંચીને આવ્યું એ તમને શું સમજાણું ને હું એનો અર્થ શું કરું છું એનો આતરો તમને દેખાય. ભાઈ સમજાણું સમજાય? એ નરોત્તમ બ્રાહ્મણ થયો, ઘણા વર્ષ 16 વર્ષ પહેલાની વાત છે. કેટલું એને વાંચન જોઈએ તો એને તો ફલે જ છે. હા, સમયસાર એટલે એમાં પાસ થયો હોય કેવું દાનને પામશે. એમ કેતો એનો આત્મા કરે, ગુરુ ક્યાં? ગુરુ નો આત્મા જુદો, એનો આત્મા જુદો. ગુરુ ને નિમિત્ત બનાવવું હોય તો એ તો રાગ થાય. અને રાગ તો એના સ્વભાવમાં છે નહીં. મોક્ષ પાવડમાં ક્યાં સુધી કહ્યું? ઘર દવાઓ ડૂબી ગઈ. ભગવાન એમ કે મારા અમુક તું જોઈશ તો તારા ચૈતન ગતિ નહીં થાય, દુર્ગતિ રાહ થશે. ત્રણ નો નાથ સર્વજ્ઞ દેવની દીવ ધનીમાં આવ્યું. તું મારા સામું જોઈશ અને પરદ્રવ્ય છે, પરાશ્રય થશે, વ્યવહારનો આશ્રય થશે, રાગ થશે. તારો આશ્રય કરીશ, તારી સામું જોઈશ તો નિશ્ચયનો આશ્રય થશે, તને વિતરાગતા આવશે.
હા 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 હા. વ્યવહાર પરાશ્રય આવે છે ને છેલ્લે, પરાશ્રય છે ને એની તારાથી પર છે એમાંથી અમારો આશ્રય લેવા જઈએ, વ્યવહારનો આશ્રય લીધો. હા 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 હા. અને તેથી તમે ચૈતનની જે જ્ઞાનાનંદ આનંદની ગતિનું પરિણમન જોઈએ એ નહીં થતા જે એના ગતિથી વિરુદ્ધ રાગનું દુર્ગતિનું છે, ચૈતનની ગતિ નથી. ભગવાન એમ કહે કે અમારી સામું જોતા તને દુર્ગતિ છે, તારી ગતિ જે ચૈતનની છે એ નહીં રહે. એમ દુર્ગતિ એટલે રાગની દુર્ગતિ, ચૈતન ગતિ નથી. હા 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 હા. ભક્તિ વાળાને એવું લાગે ભક્તિથી ધર્મ થાય છે, ભક્તિ ભગવાન ખૂબ કરી. હા હા. એવી તો ભક્તિ અનંતવાર કરી સમોસરમાં, મહાવીરમાં અનંતવાર જન્મ્યો છે ભગવાન. એની પણ વ્યવહારિક ભક્તિ ક્યારે કહેવાય? નિશ્ચય સ્વભાવ હોય પણ આપણે એટલી ભક્તિ તે અનંતવાર કરી છે સાક્ષાત સમોસરમાં હીરાને ખાવ. હા 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 હા. કલવૃક્ષના ફૂલ એવા કઈ નામ બેઠા. જય ભગવાન. પણ એ તો પરદરે તરફ લક્ષા હતા, એ તો રાગ છે. રાગથી આત્માની અનંત ગુણ પવિત્ર છે, એનું એ ગતિ પરિણમન નથી. અનંત 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 ગુણોનો ઢગલો પવિત્ર. હા હા. વિજ્ઞાન ગ્રંથ પ્રભુ છે, એનું એ રાગ કાર્ય નથી. એને ભૂલીને તું જયારે પરમાં પ્રેમ કરવા જાય છે રાગ થાય છે. હા 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 હા. વિતરાગ માર્ગ. તું તારી સામું જોવો એમ કે છે, અમારી સામું જોતા તારી સામું જોવું એટલે કે તારો આશ્રય લે. એટલે તો વિજ્ઞાન ગ્રંથો ત્યાં તારી દ્રષ્ટિ મૂઠ. હા હા હા. આવું સ્વરૂપ છે. આવી નિમિત્ત કોણ થાય, કોને કહેવાય? કેવડું બંધારણ છે ને એમાં નિમિત્તભૂત થાય જ્ઞાન રાગવે. તેથી ઉદગળ ઉત્પન્ન થયું જાણે એને એમ માન્યું થયું છે તો એને કારણે ત્યાં. પણ હું નિમિત્ત છું ને પાંચે થયું ને એ પ્રશ્ન હતો પેલા ત્યાં રાજકોટમાં. એમ કે પરમાણુને બંધાય, રાગ આંખ છે તો બંધાય ને, રાગ ન હોય તો કે બંધાય છે. માટે એટલું રાગને કારણે બંધાય છે એમ નથી. બંધાવાનો તો એનો ઉપાદાનની પર્યાય એનામાં છે. ફક્ત એને નિમિત્ત કોને કહેવું કે અજ્ઞાનીનું અજ્ઞાન, રાગ દ્વેષનું અજ્ઞાન નિમિત્ત રૂપ દેખતા આ મેં કર્યું એમ ઉપચારથી માને છે. એ કોણ? નિર્વિકર વિજ્ઞાન સ્વભાવથી ભ્રષ્ટ માને છે. અરે વિજ્ઞાન ઘન સ્વભાવ પ્રભુ એમાંથી ભ્રષ્ટ થયો, રાગનો કરતા થયો. પુણ્ય પાપ દયા દાન વ્રતાદિ વિકલ્પ છે એનો કરતા થઈને વિજ્ઞાન સ્વભાવથી ભ્રષ્ટ થયો. વિકલ્પ પરાયણ છે, અહીંથી ભ્રષ્ટ થયો. અહીં તત્વ છે. હા હા હા. શું કીધું સમજાણું? નિર્વિજ્ઞાન ગમ સ્વભાવથી ભ્રષ્ટ અને વિકલ્પ પરાયણ. આ સ્વભાવથી ભ્રષ્ટ થયો તો તત્પર ક્યાંક છે કે નહીં? રાગ નો વિકલ્પ છે એમાં તત્પર છે અજ્ઞાની. હા 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 હા. ગાથા બહુ ઊંચી છે. હા હા. ભાવ ઘણા ઊંડા પડી ગયા બહુ. નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવ પ્રભુ એના અજ્ઞાનને લીધે બંધનમાં હું નિમિત્ત છું. માટે એ કર્મ મેં કર્યું એવો ઉપચાર મને લાગુ પડે છે. એમ કે
એ અજ્ઞાનીને વિચાર લાવવો પડે. ખરેખર એનું યથાર્થ કાર્ય તો એનું નથી, પણ હું નિમિત્ત થયો ત્યારે ના થાય છે ને, થાય છે તો એના પર પર્યાય પ્રમાણે. હું નિમિત્ત અવતાર થાય ને એને ક્યાં થાય છે? એના પરમાણુમાં તો બંધનની પર્યાયની યોગતા જ નથી એનામાં. હા હા, એ પ્રશ્ન ચાલો ત્યાં રાગ એવો છે ત્યારે આ બંધન થાય છે ને, એમ નથી. બંધનનો પર્યાય તો તે કાળે થયો, પણ તેને નિમિત્ત હતો રાગ. એને એમ માને છે કે મારું રાગ હું છું તો આ બંધન થયું ને, ન તો કેમ થાત. પણ એ બંધનનો પર્યાયનો કાળ છે ને, તું ફક્ત એમાં નિમિત્ત રાગ નિમિત્ત છે. હા હા હા, આવો ઉપદેશ નવી વાત લ્યો. વિજ્ઞાન ઘન સ્વભાવ ભગવાન, એનાથી અજ્ઞાનને લીધે ભ્રષ્ટ થયો અને રાગના વિકલ્પનો સૂક્ષ્મ વિકલ્પણ હો, પણ તેમાં પરાયણના તત્પર થયો. અહીંથી ભ્રષ્ટ થયો, અહીંથી તત્પર થયો. અજ્ઞાનીઓનો વિકલ્પ છે, એ વિકલ્પમાં તત્પર છે એવા અજ્ઞાનીઓનો વિકલ્પ છે. શું કે આને હું નિમિત્ત રૂપ છું માંથી ના થાય છે ને, એવો અજ્ઞાનીનો વિકલ્પ છે. એ વિકલ્પ ઉપચાર જ છે, એ વિકલ્પ ઉપચાર છે. અજ્ઞાની નિમિત્તભૂત થયો માટે નહીં થયું, એ ઉપચારથી બોલે છે. એ યથાર્થ નથી. યથાર્થ બંધનના પરિણામ બંધન છે, પણ હું નિમિત્ત છું માટે થયું, માટે એવો ઉપચાર બંધનમાં હું છું એમ અજ્ઞાની ઉપચારથી માને છે. ઉપચારથી કહો કે વ્યવહારથી કહો, એ ઉપચારથી ખરેખર એને ક્યાં છે? પરનું તો માધ્યમ છે જ નહીં, માને છે ઉપચારથી. એમાં આચાર્યને સિદ્ધ કરવું છે ને, નિમિત્ત છું ને એમ કીધું છે ને. નિમિત્ત વસ્તુ નિમિત્તભૂત નથી છતાં હું નિમિત્ત છું એમ કીધું ત્યારે અજ્ઞાન થયું ને. આ છું માટી ના થયું ને, માટી હું એનો ઉપચારથી કરતો છું. એ અજ્ઞાનીને લાગુ પડે છે. આવું છે, પરમાર્થ નથી. નિમિત્તથી થયું ત્યાં એમ કે હું એ ઉપચાર છે, પરમાર્થ છે. મૂળ તો વાત એવી છે, ક્રમબદ્ધમાં તો જે પરમાણુ તે સમય પરણવાની યોગતા છે તે પરણે છે. હવે અહીં અજ્ઞાનીનું રાગ દ્વેષ નિમિત્ત છે, એ ત્યાં નિમિત્ત છું તે માટે ના થયું ને, એ માનીને હું એનો કરતા છું. એ ઉપચારથી કહેવામાં આવે છે. ખરેખર તો એનો કરતા નથી, પણ નિમિત્ત હું છે અજ્ઞાનીનું, એથી હું ઉપચારથી કરતા છું એમ જ માને. અજ્ઞાની ઉપચારથી છું માને છે, જ્ઞાની તો ઉપચારથી પણ નથી. એને કેમ કે બંધન જ જ્યાં નથી, પછી વ્યવહારનો ઉપચાર નિમિત્ત છું એ આવ્યું ક્યાં? આજે પછી હોતું ગયું. કદાચિત થતા, કદાચિત કેમ કીધું? કે અજ્ઞાન ભાવને કારણે થાય છે. કદાચિત થતા નિમિત્તિક ભાવ, નૈમિતિક બંધન થઈ તે અને નિમિત્ત એનો અજ્ઞાન ભાવ. એ કદાચિત થતા નિમિત્તિક ભાવમાં કરતા ક્રમ કેવો છે તે ઉપચાર છે. કદાચિત થતા જ્ઞાન ભાવને કાળે એમ કદાચિત. નૈમિતિક ભાવમાં કરતા કર્મ ભાવ કેવો? ખરેખર તો કરતા કર્મ ભાવ છે જ નહીં, પણ અજ્ઞાન ભાવે નૈમિતિક દશા ત્યાં થાય, ત્યાં રાગ એનું નિમિત્ત દેખીને કરતા કર્મ ભાવ કેવો? કરતા કર્મ કેવો? કે રાગ હું કરતા એ મારું કાર્ય. કર્મબંધન રાગ મેં કર્યો તો કર્મબંધન થયું ને, એ હું કેવું તે ઉપચાર છે, વ્યવહાર છે, યથાર્થ નથી, અયથાર્થ છે.
આવી એક ગાથા કહી દો. હા, એ ઉપચાર કઈ રીતે છે હવે કે હોય સિદ્ધ કરે છે, આચાર પ્રતિ સિદ્ધ કરે છે ને. હું તો ભલે માને ગમે કે માને પણ કે પરમાં કઈ પેસે તો એ તો નથી સંક્રમણ કરે છે. ત્રીજી કથા કોઈ દ્રવ્યની પર્યાયમાં સંક્રમે છે, પહોંચાવા ત્યાં થાય છે, પેસે છે. હા હા, સંક્રમણ કર્યા વિના એને કરે એ વાત ખોટી છે. સંક્રમણ થતું નથી ને કરતા માને છે તો વાત ખોટી છે. હા હા હા, શરીર વાણી મન ના બધા કામ ચાલે છે જડના. એ જડના કામમાં હું નિમિત્ત તો છું ને. હા હા હા, એમ અજ્ઞાની ઉપચારથી પણ કર્મ કરતા માને છે. યથાર્થ તો યથાર્થ તો એનો કરતા છે જ નહીં. પણ હું નિમિત્ત થયો ત્યારે ત્યાં બંધાણું જ નહીં. હું રાગ ન હતો કેમ બંધ, પણ ન હતો પ્રશ્ન ક્યાં છે? અહીં રાગ છે અને ત્યાં બંધાયેલું છે, એનો પ્રશ્ન છે. એમ કે મેં રાગ ન કર્યો તો બંધાત માટે નિમિત્તથી બંધાણું છે, એમ છે જ નહીં. સમજાણું કાંઈ આખી મોટી ભૂલ સચારી. નિમિત્તની મોટી ભૂલ. જેને જે દ્રવ્યની જે પર્યાય તે સમય તે થવાની એટલો નક્કી ન કરે, એને આ નિમિત્ત આવ્યું માટે થયું એ મોટો ભ્રમ છે. હા હા, કોઈ પણ દ્રવ્યની તે સમયની જન્મ ક્ષણની પર્યાય, તે સમયનો જન્મ ઉત્પત્તિનો કાળ એનો છે. તેથી તે પરમાણુની કર્મબંધનની પર્યાય કહો, શરીરની કહો, એનો ઉત્પત્તિનો કાળ છે ક્ષણથી તેમાં ખાય. અજ્ઞાની નિમિત્ત દેખીને મેં કહ્યું એવો ઉપચારથી માને છે. ભગવાન કહે છે કે ઉપચાર છે ભાઈ, એ કઈ એને કરી દઉં. હું નિમિત્ત શું માટે કર્યું એમ, નિમિત્ત છે માટે થયું. નો રાગ કર્યો તો ન થાત, પણ નો રાગ કર્યો ન થાત એ પ્રશ્ન અહીં ક્યાં છે? હા, તો રાગ થયો છે અને ત્યાં પણ કર્મબંધન થયું છે, એને આ નિમિત્તથી મેં કર્યું એમ તું માને છો? વિચાર છે. હા હા હા, આવું વાત છે. કેટલી હેલી વાત હતી સર. સમય કરે પડી કોના કરવા હે અજ્ઞાન કઈ ભાન ન મળે. હા હા, જુદે કયે જુદે રાયણ કહંતી કદંતી જંપદે લોગો વ્યવહારેણ કદમ નાણાભરણાદિ જીવેણ. યોધા કરે જ્યાં યોધ, ત્યાં એ નપ કર્યો લોકો કહે. એમ જ કર્યા વ્યવહારથી નાણાભરણાદિ જીવે. વ્યવહારથી જેમ યુદ્ધ પરિણામે પોતે પ્રણતા એવા યોદ્ધાઓ, લડવા જાય યોદ્ધાઓ, યુદ્ધના પરિણામે પ્રણતા યોદ્ધાઓ વળી યુદ્ધ કરવામાં આવતા, યુદ્ધ પરિણામે પોતે નહીં પ્રણતા એવા રાજા વિશે રાજાએ યુદ્ધ કર્યું એમ બોલાય. યુદ્ધે પ્રણમતા જીવો જોધાઓ એને યુદ્ધ કર્યું. હા હા હા, એ યુદ્ધ પરિણામે પોતે નહીં પ્રણતા એવા રાજા. રાજા તો ઘરે બેઠો ખતો એમ
આ યુદ્ધ લડતા હોય તો એમ બોલે કે રાજા આવ્યો છે, રાજા લડવા આવ્યો છે, રાજા. હા હા. પેલા એવું હતું, લડાઈ આવે ને કઈક યુદ્ધ કરવું હોય, હાજી ગાયોનું ટોળા જંગલમાં હોય ને, જંગલમાં પાછી હોત્યો ગામમાં, તો એ યુદ્ધ વાળા આવ્યા હોય, ગાયોને પાછી વાળે ગામમાં પેસવા નથી. ત્યારે પ્રજાને ખબર પડતા રાજાને ખબર પડે કે કોઈ લડવા આવ્યો છે. ગાય હાજી આવે ને એ લડવાના ન્યા કહેવા ન જાય, પણ આ ગાયોને પાછી વાળે એટલે પેસવાનું ટાણું હતું પાછી વાળે ત્યારે રાજાને ખબર પડે કોઈ લડવા આવ્યો છે. અને એનામાં પછી પોતે મોકલે બીજા માણસને, તો એનાથી ઓલી દાદા ભાગી જાય. એ પરિણામ છે યુદ્ધ પોતાના પરિણામથી, કઈ રાજા નથી પણ એ પરિણામ પણ રાજાનો એકલો હુકમ હતો એટલું ગણીને રાજા એ કર્યું એમ કહેવામાં. દાખલામાં તો બે ત્રણ કીધા ન મેઘ વાદળા કાજબી થાય તો વાદળાના નિમિત્ત કહેવાય, સૂર્યના કિરણના નિમિત્ત કહેવાય, પણ એ કઈ કાજબી થઈ છે કે આનાથી થઈ નથી. કાજબી થાય છે ને એ પોતાની પર્યાય થઈ છે મેઘધનુષ. એ વાદળાને લઈને નથી, જેમ સૂર્યના કિરણો હોય માટે આમ થાય સામે, સૂર્ય આત્મું હોય ને આમ કાજબી આમ થાય, જ્ઞાન થાય. પણ એ તો તે કાળે તે પરમાણુ પોતાનાથી પરિણમ્યા છે ત્યારે આને નિમિત્ત કહેવામાં. સૂર્યને લઈને નહીં, વાદળાને લઈને નહીં, કાજબી થવાના પરમાણુને એ જ સમયે એનો કાજબી પર્યાય પણ થવું એવું એનો કાળ માટે કાજબી થઈ જાય. એમ કર્મબંધનનો પર્યાય તો એનાથી થયો, પણ અજ્ઞાની જોડે નિમિત્ત છે એથી કે મેં એને કર્યું એવો ઉપચાર કરવામાં આવે. હા 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 હા. રાજા યુદ્ધ કર્યું એવો ઉપચાર છે. યુદ્ધે પ્રણમતા યોદ્ધાઓ લડાઈ કરે અને રાજા યુદ્ધ કર્યું છે કેવો એ ઉપચાર છે. કેવો દ્રષ્ટાંત જુઓ ને, પરમાર્થ નથી. તેમ જ્ઞાનાવરણાદિ કર્મ પરિણામે પોતે પ્રણમતા, જ્ઞાનાવરણાદિ કર્મ પરિણામે પોતે પ્રણમતા એવા પૂતગળ દરેક પૂતગળ દરેક પ્રણમે છે કે અજ્ઞાનનું આત્મા પડમે છે. પોતે પોતાના સ્વયં કાળ છે એનો. કર્મ પરિણામે પોતે નહીં પ્રણમતા, કર્મ પરિણામ પોતે પ્રણમતા એવા પૂતગળ દરેક વેળી. જ્ઞાનાવરણી કર્મ કરવામાં આવતા, જ્ઞાના પૂતગળ દરેક વેળી જ્ઞાનાવળી કર્મ કરવામાં આવતા. અધિકાર આવે છે આનાથી મને, એમાં એ ગાથા છે એમાંથી લડાવતો બધા. અપાકતા વિકતા આત્મા કર્મનો કરતા છે ને આત્મા કર્મનો ભોગતા. એ તો ભાવ કર્મ ને કરે, અજ્ઞાન ભાવે ને એનો ભોગતા એમ છે. કર્મ કરતા ને ભોગતા એ ત્રણ કામમાં છે ને. જ્ઞાનાવરણાદિ કર્મ પરિણામે પોતે પ્રણમતા એવા પૂતગળ દરેક વળી જ્ઞાનાવરણાદિ કર્મ કરવા આવતા, એ જ્ઞાનાવરણાદિ કર્મ પરિણામે પોતે નહીં પ્રણમતા. હા હા હા. એવા આત્મા વિશે હા હા જ્ઞાનાવરણ પણ અજ્ઞાની પરમે છે. એ તો પરમે છે રાગ જ્ઞાન ભાવે. નાજી થયું છે પૂતગળ પોતે જ્ઞાનાવરણી પણ પરિણમ્યું છે. હા હા. છ કારણે જ્ઞાનાવરણી બંધાય એમ આવે છે ને.
ના છ કારણે બંધાય પંડિતજી. હા, પણ એ કે છે કે નિમિત્ત થાય એને લઈને બંધાય રમેને એમ કે છે. છ કારણે જ્ઞાનાવરણી બંધાય, છ કારણે દર્શનાવરણી બંધાય. એમ દરેક કર્મના બંધનના પરિણામ છે. પણ એ પરિણામ કર્મ રૂપે પ્રણમે છે એમ નહીં. હા હા હા, હું જ્યાં અરુણમાં જ્ઞાન સાગરમાં તો લખીએ છે ને, જામનગર વાળાનું જામ સાગર જોયું છે. જામ સાગર જામનગરનું પુનાતરનું છે. તેમનું 68 મળ્યું હતું. જ્ઞાન સાગર છે, પુનાતરથી બનાવેલું છે. એમાં બધા ફોકડાઓ આ બધા છે. આમ 6 પ્રકારે જ્ઞાનાવળી બંધાય. 6 પ્રકાર ત્યાં કર્યા માટે જ્ઞાનાવળી બંધાય. એ અહીં ના પાડે છે. એ તો ઉપચારના કથન છે. હા હા, પણ એ 6 કારણ જ્ઞાનની અશાત અન્ય બોલ્યા ને શબ્દો એ ન કર્યું હતું કેમ બંધાત? પણ એ ન કર્યું હોય તો ન બંધાતી. પ્રશ્ન એ ક્યાં છે? આ તો બંધાયેલું છે, એમાં નિમિત્ત કોણ છે? અને નિમિત્ત હોવા છતાં તે કર્મ કોની પ્રણમતો નથી. પ્રણમે છે પોતાના અજ્ઞાન ને રાગદ્વેષ ભાવે. હા હા, આવું છે સાકરું. પોતે પ્રણમતા એવા પૂર્વડિક જ્ઞાન કર્મ કર્મ આવતા આઠે કર્મો. હા હા, દર્શન મોહ પણ એક કર્મ પ્રણમે. એ પૂતગળ પોતે પોતાથી પ્રણમે છે. ફક્ત મિથ્યાત એમાં નિમિત્ત છે. હા હા હા, એ જ પ્રશ્ન એ વાંધા છે ને. મહત્વ પણ છે. હવે પ્રશ્નો શું છે? અને આ છે અહીં દર્શનનું મિથ્યાત્મા પરિમાણું પર્યાય બંધાય છે. એને નિમિત્ત કોણ? તે અજ્ઞાનીનું મિથ્યાત. એ પ્રશ્ન કીધો રાખવો થયો જયારે મંદિર થયું ને ત્યારે એમ કે મૂળશંકરભાઈ કીધું કે રાગ મહોત્વ બંધાવવા માટે એટલું રાગ છે તો બંધાણું ને એમ પ્રશ્ન હતો. કીધું એમ નથી. મહત્વ બંધાય એ પ્રશ્ન નથી. અહીં રાગ બંધાયેલા પરમાણુની પર્યાયનો કાળ છે કે ત્યાં જ્ઞાન પડ્યું છે. અહીંયા જ્ઞાની તેને નિમિત્ત ભૂતે મિથ્યાપણે પ્રમે છે. હા હા હા, બહુ જૂનું આવું નથી. જ્ઞાનાવરણાદિ કર્મ પરિણામે પોતે નહીં પ્રણમતો. કોણ? આત્મા. એ તો ભૂતગળ પરિણમ્યા છે. ત્યાં તો પોતે નહીં એવા આત્મા વિશે આત્માએ જ્ઞાનાવરણી કર્મ કર્યું એવો ઉપચાર છે, વ્યવહાર છે, પરમાર્થ નથી. હા હા હા, યોદ્ધાએ યુદ્ધ કર્યું હોવા છતાં રાજા યુદ્ધ કર્યું એમ ઉપચારથી કહેવાય છે. પરથી જ કરી નથી. તેમ પૂતગળ દ્રવ્ય જ્ઞાનાવરણી કર્મ કર્યું હોવા છતાં હા 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 હા, પૂતગળ દ્રવ્યને કેમ ખબર પડી કે આને આવો ભાવ કર્યો માટે મારે આમ થવું? કાંઈ ખબરની વાત ક્યાં છે? ખબરની વાતો આત્મા સિદ્ધ છે. સદ્ર સિદ્ધ નહીં થાય. ખબર વાળા વાત કરવા જાય તો એટલું આત્મા સિદ્ધ છે. છે ખબર નથી પણ તેને તે જ પ્રણે તે પ્રકારે તે સમયનો તે જ પર્યાયપણે પ્રણવાનો એનો સ્વભાવ છે. હા હા, એને ખબર છે કે અહીંયા રાગદ્વેષ કર્યો માંથી નિમિત્ત છે, માંથી પ્રણવું એમ છે. હા હા, એક એક તત્વો ભાઈ એવી વાત છે. સૂક્ષ્મ. હા હા, જ્ઞાનાવરણી કર્મ કર્યું હોવા છતાં કોણ? પૂતગળે. જીવે કર્મ કર્યું એવો ઉપચારથી કહેવાય છે. ખરેખર છે નહીં. હા હા હા, 107 હે મૂળ કીધું ઉપચારો નિમિત્ત છે તે માને છે
કે હું છું તો ત્યાં થયું ને એટલે વ્યવહાર થયો. એ ખોટું, વ્યવહાર ખોટો છે. અજ્ઞાનીનો વ્યવહાર એ ખોટો છે. હા હા, જ્ઞાનીનો વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત પણ પૂર્ણમો એ જ્ઞાનીનો વ્યવહાર. નિશ્ચય તો દ્રવ છે. સમજાવું કાંઈ પરમાત્માને કમાવે છે કે મોક્ષ માર્ગ છે એ વ્યવહાર છે. નિશ્ચય મોક્ષ માર્ગ, હો, વ્યવહાર મોક્ષ માર્ગ તો છે જ નહીં. તો પરમાત્માને કમાવે છે. ખરેખર તો દ્રવ્ય વસ્તુ જે અખંડાનંદ પ્રભુ તે નિશ્ચયનો વિષય છે. પણ તેમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પરિણામ થાય તે વ્યવહાર છે. પર્યાય છે માટે વ્યવહાર છે. દ્રવ્યની અપેક્ષાએ તેને વ્યવહાર કહેવાય અને રાગને મોક્ષ માર્ગ કહેવો એની અપેક્ષાએ તેને નિશ્ચય કહેવાય. શું કહ્યું? ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપ અખંડાનંદ છે. એની અપેક્ષા એ તો એ પરિણામ છે. આ મોક્ષનો માર્ગ વ્યવહાર છે. દ્રવ્ય નિશ્ચય છે, પર્યાય વ્યવહાર છે. પણ તેને નિશ્ચય ક્યારે કહેવો? કેવડો રાગ આદિને વ્યવહાર મોક્ષ માર્ગ કયો તો આને નિશ્ચય કહેવો. આની અપેક્ષા આને નિશ્ચય કહો, આની અપેક્ષા આને વ્યવહાર કહેવો. કઈ અપેક્ષાથી પુની અપેક્ષા કઈ? ત્રિકાળી દ્રવ્યની અપેક્ષા એ તે મોક્ષ માર્ગના પરિણામ તે વ્યવહાર છે, પર્યાય છે. વ્યવહાર પંચાયતમાં તે પર્યાય માત્ર વ્યવહાર છે. પર્યાય છે એ જ વ્યવહાર છે. ખંડ છે ને, ભેદ છે ને. હવે જ વસ્તુ ભગવાન આત્મા તે નિશ્ચય છે. નિશ્ચય સ્વભાવની અપેક્ષા એ આત્માના આશ્રયથી દર્શન જ્ઞાન ચારિત્ર થયું એ પણ પર્યાય છે માટે વ્યવહાર છે. આ નિમિત્ત રૂપે જે દયાદાનના વ્રતના પરિણામ હતા, દેવ શ્રદ્ધાના પરિણામ, એને આ નિમિત્ત કહેવું. સમજાણું? એની અપેક્ષા ઉપાદાનમાં આને નિશ્ચય કહેવું. સમજાવું કાંઈ? હા હા હા. અને સાધનનું સાધ કીધું છે આ અપેક્ષા. સાધ તો સાધથી છે, સાધન ઉપચારથી કહ્યું છે. વ્યવહાર રત્ન છે સાધન ને નીચે સાધી તો ઉપચારથી કહ્યું છે. યથાર્થ સાધન છે નહીં એ અંકે છે. હવે 107 વિશેષ વિષય